સર, જ્યારે તમે આટલા બધા ગુજરાતી બિઝનેસમેન સાથે વર્ક કર્યું છે અને ગુજરાતી બ્રાન્ડ સાથે લગભગ હમણાં આપણે વાત થઈ કે છેલ્લા 30-35 વર્ષથી ઓલમોસ્ટ 91થી તમે ગુજરાતમાં કામ કરી રહ્યા છો, તો થોડુંક એના વિશે વાત કરવી છે. કારણ કે આપણે ગુજરાતમાં બેઠા છીએ, ગુજરાતીમાં વાતચીત કરીએ છીએ, તો ગુજરાતી બિઝનેસમેનો વિશે વાત કરીએ. સબસે પહેલે હું સેલ્યુટ કરું છું બધા એન્ટરપ્રેન્યોરને ગુજરાતમાં, જે મને બહુ બધી એક્સપિરિયન્સ આપ્યું છે, બહુ બધી નોલેજ આપ્યા છે, બહુ બધી રિસ્પેક્ટ આપ્યા છે. સેલ્યુટ ટુ ધેમ. અને હવે આવું છે કે તમે યુ કેન ટેક મી આઉટ ઓફ અ ગુજરાત, બટ યુ કાન્ટ ટેક ગુજરાત આઉટ ઓફ મી. શું વાત છે? આવી રીતે આવા થઈ ગયા છે સિચ્યુએશન, પણ સારા છે એન્ડ આઈ એમ પ્રાઉડ ઓફ ઇટ. આ બધા એન્ટરપ્રેન્યોર નાના હોય મોટા હોય, હું બહુ ઇન્ટરેક્ટ કર્યું છે અને હું બહુ શીખ્યો છું. તમે આવું કહો કે આમાં બહુ ધગસ હોય, આમાં ફોર્થ સાઇટેડનેસ હોય, વિઝનરી હોય, રિસ્ક ટેકિંગ એબિલિટી હોય, એ બધા માટે હોય. હું આ તો ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ કે યસ, આ તો થવું જ જોઈએ, એ તો હોવું જ જોઈએ. ઠીક છે ને. આ સિવાય તમારી પાસે તમે એન્ટરપ્રેન્યોર ના બની શકો. પણ મારા પર્સનલ એક્સપિરિયન્સ આવું છે કે આ મોટા બનવા માટે છે ને, એના પર બહુ એમ્પેથી હોય છે, એને રિલેશનશિપના બહુ ઇમ્પોર્ટન્સ આપે છે આ ગુજરાતી એન્ટરપ્રેન્યોર્સ. ઓકે, એટલે કઈ રીતે? એટલે ગુજરાતી જે એન્ટરપ્રેન્યોર છે એમાં અલગ શું છે બીજા કરતાં? શું? માય ઇન્ટરેક્શન વિથ ધેમ ઇઝ દેટ કે દે બિલીવ ઇન રિલેશનશિપ, દે બિલીવ ઇન ઇમોશનલ થિંગ્સ, દે બિલીવ ઇન એમ્પેથી. એન્ડ આઈ હેવ સીન, મને આ મારો એક્સપિરિયન્સ છે, જે મોટા મોટા એન્ટરપ્રેન્યોર્સ છે એ મોટા એટલા માટે નથી બન્યા કે ટર્નઓવર બહુ મોટા હતા. એ ટર્નઓવર એટલા બન્યા કેમ કે એના પાસે બહુ એમ્પેથી ને એ બહુ ઇમોશન્સ હતા, એટલા માટે બન્યા. હું તમને એક્ઝામ્પલ આપું. હું બહુ ફોરમમાં એક્ઝામ્પલ આપ્યો છે. એના હું એક ક્લાયન્ટ છે મારા પિછલા 15 વર્ષથી. અને મારા આ જ્વેલરીના બ્રાન્ડ છે ને, અમદાવાદના સૌથી મોટી વિશાલ શોરૂમ છે, 4 માળના છે. અને આના જે ટ્રાફિક છે એવું દરેક ટાઈમ હું જાઉં ને ટ્રાફિક ફૂલ હોય, એવું લાગે બિગ બજારમાં આવી ગયા તમે, એવી રીતનું હોય બિલ્ડિંગમાં શોરૂમમાં એટલો ટ્રાફિક. હા. અને મેં દરેક ટાઈમ વિચારું છું કે સોનાના દામ તો એક જ હોય બધી અમદાવાદમાં, એના મજૂરી મોરલેસ સેમ હોય, 300થી 400, 400, 500, 1000 હોય. આ તો ડિફરન્સ એવી રીતે તમારી કારીગરી હોય એમાં, તો પણ એના શોપમાં કેમ ભીડ હોય છે આટલું? તો આના હું સિક્રેટ શું છે? તો સિક્રેટ મેં મતલબ જાણવાની કોશિશ કરી. તો હા, રેન્જ હોય છે, ઇન્વેન્ટરી બહુ હોય છે, કસ્ટમર સર્વિસ બહુ હોય છે, પણ કસ્ટમર સર્વિસનો લેવલ જ બીજું હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું. હું છું ને આ 15 વર્ષથી કોઈ દિવસ એના ઓફિસમાં ગયો હું, એને કોન્ફરન્સમાં મિટિંગ કર્યા હોય બહુ રેર છે. મેં દરેક ટાઈમ ફ્લોરમાં બેસ્યો એની જોડે, એના ફ્લોરમાં, એના કેબિનમાં, કેમ કે એનો કસ્ટમર આવે, ફ્લોટિંગ કસ્ટમર એના જોડે વાત કરે જાય. આવી રીતે મેં જોયું તાકી મને શીખવું મળે. એને કસ્ટમર કેવી રીતના વાત કરે, કેવી રીતના ઓબ્જેક્શન કરે, કેવી રીતનો કમ્પ્લેન કરે, એ જાણવા મળે મને. એ હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ મળે. તો હું કેબિનમાં બેસેલો હું, તો લોકો આવે, યંગ માણસ, એના પગે લાગે પહેલાં, એના પછી ખરીદવા જાય. તો મેં પૂછ્યું એને કે તમારા રિલેટિવ છે? કે ના, એના દાદા મારા ત્યાંથી ખરીદતા હતા, પાપા ખરીદે છે, હવે છોકરાનું લગ્ન થાય છે તો એ આવે છે. એવા ત્રણ પેઢીથી. હા, એવી રિસ્પેક્ટ છે, પગે લાગીને પછી જાય અંદર લેવા માટે. એના સિવાય એક એક્ઝામ્પલ બહુ ઇન્ટરેસ્ટિંગ હતો કે હું બેસેલો હતો તો એક ફેમિલી આવ્યો. એ ફેમિલી મિડલ ક્લાસ ફેમિલી હતા, 2-3 લેડીઝ હતા અને એક યંગ લેડી હતા. તો આવ્યા અને એક જ્વેલરી સેટ લઈને આવ્યા. એના આવવાનું રીઝન આવું હતું કે આ જ્વેલરી સેટ રિટર્ન કરવાનું છે. તો જ્યારે આવ્યા તો એને જે ઓનર હતો એને બેસાડ્યો. એને કે બેસો, તમે ચા પાણી કંઈ પીશો. શું થઈ ગયું, કેમ રિટર્ન કરો છો? કે અમારા જે દીકરી છે એના લગ્ન એન્ગેજમેન્ટ થવાનો હતો, પણ એન્ગેજમેન્ટ તૂટી ગઈ. ઠીક છે, તો એન્ગેજમેન્ટ તૂટી ગઈ તો આ બહુ ગુડ ન્યૂઝ નથી થતો. તો એ કીધું કંઈ વાંધો નહીં, બેસો તમે, અને આ તો થાય જીવનમાં, આ સમજાયું. પછી કીધું તમારે બિલ છે તમારા પાસે? અને ટિપિકલ જે જ્વેલર હોય ને એ શું કરશે, આ દિવસનો રેટ કાઢશે, એ તમારો AI સિસ્ટમ કરશે. કારણ કે ડે ટુ ડે રેટ જે ચેન્જ થતો હોય એ પ્રમાણે. એ ઓછા હોય તો ઓછા આપશે તમને, વધારે હોય તો જે ભાવમાં લીધા હોય એ ભાવ જ આપશે. એને તમારે મજૂરી કાપશે, એને કાપીને જે પૈસા બચે એ તમને આપશે. પણ આ જે હતો ને ઓનર, એને પૂછ્યું કે તમારી પાસે બિલ છે? તો ક્યાં બિલ છે? કેટલાનું છે ભાઈ? 11 લાખ 12 લાખનો હતો. કે તમને
ટ્રાન્સફર કરું બેંકમાં કે ચેક આપી દઉં? તો કે ટ્રાન્સફર કરી દો, સારું. આખું પૈસા એ ટ્રાન્સફર કરી નાખ્યું. જે બિલ હતું એ પ્રમાણે એઝ ઇટ ઇઝ. બિલ એઝ ઇટ ઇઝ. તો આ બધા કસ્ટમર તો ખુશ થઈ જાય. પણ આ કસ્ટમર કેરનો લિમિટ ત્યાં નથી ખતમ થયો. એ શું કીધું ખબર છે, જે મને સરપ્રાઇઝિંગ અને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યું. એને કીધું કે આ જ્વેલરી છે ને હું ના વેચું, હું આ સ્ટોકમાં રાખીશ 2 વર્ષ સુધી. આ તમારો જ્વેલરી છે જે મારા પાસ છે. બીજી વાર તમારા એન્ગેજમેન્ટ તો થશે ને ત્યારે તમે અહીંયાથી લઈ જજો. કેમ કે જ્યારે તમે ખરીદ્યા 3 કલાક તમે શોરૂમમાં હતા, 3 કલાક જ્યારે ખરીદતા હતા તમારે આમાં બહુ ઇમોશન ઇન્વોલ્વ હતા, બહુ લાગણી હતા. એ તમારાથી દૂર જાય ને તો તમે બહુ દુઃખ થાય. તો હું ના વેચીશ, હું એને ના વેચું, હું મારા સ્ટોકમાં રાખીશ. તમારે જ્યારે બીજી વાર એન્ગેજમેન્ટ થાય, આ તમારો માલ છે, તમે આને લઈ જજો, એને આપણે વ્યવસ્થિત તમને આપી દઈશ. હવે તમે વિચારો, આ તમારે ગુજરાતમાં મેં જોયું, ગુજરાતી एंटरप्रेन्योर कैन टेक दैट इज़ द रिस्क टेकिंग कैपेबिलिटी, इन्वेंट्री को रखने का कैपेसिटी. કારણ કે 2 વર્ષ એમણે કીધું 2 વર્ષ હું રાખીશ, અને એ 11-12 લાખની વસ્તુ હતી. હવે તમે વિચારો, ઇટ ઇઝ ધ રીઝન કે ટ્રાફિક કેમ આવે છે. હવે આ તો આવશે ફેમિલી, પણ 10 બીજા ફેમિલી લઈને આવશે. એના મોર ઇમ્પોર્ટન્ટલી હું તમને એક વાત બતાવું, આ કંઈ આર્ટિફિશિયલ માર્કેટિંગ માટે નથી કરતા હતા. એ એના જીન્સમાં છે, એના હેબિટમાં છે, એન્ડ દરેક ટાઈમે. एंड ही गेट डिस्टर्ब्ड अगर कस्टमर डिससेटिस्फाइड कभी दुकान में से गया, द बिगेस्ट थिंग જે એની દુકાનમાં થાય કોઈ દિવસ. એના નામ પણ કહી દઉં હું, એબી જ્વેલ્સ છે. એબી જ્વેલ્સ. એના મનોજભાઈ મારા ઘનિષ્ઠ મિત્ર પણ છે, પણ ક્લાયન્ટ પણ છે. પણ હેડ્સ ઓફ, મેં બહુ શીખ્યું. એ આ ઇન્ડસ્ટ્રીમાં ઇન્સ્ટિટ્યૂટ છે, યુ કેન સે ઇઝ ઇન યુનિવર્સિટી. અને એવરી ડે મારે તો બહુ શીખવું મળે. જ્યારે પણ જાઉં છું હું શીખું છું. આવી રીતે એક ઓર બીજા એક્ઝામ્પલ આપું છું. તમે કીધું કે આ ડિફરન્ટ કેવી રીતે છે, એમાં હું કહું કે આ કહેવાય કમ્પેશન મીટ્સ કોમર્સ. આ બધા એન્ટરપ્રેન્યોર છે ને, એમાં કમ્પેશન મીટ્સ કોમર્સ. ઇફ યુ સી ટાટા ઇઝ ઓલ્સો કમ્પેશન મીટ્સ કોમર્સ. એ પહેલાં સોસાયટીના વિચાર્યા, પછી બિઝનેસના વિચાર્યા. આ જો પહેલાં સોસાયટીને વિચારે, બિઝનેસ પછી વિચારે, તો બિઝનેસ अपने आप આવે, મતલબ अपने आप आएगा आपके पास. એમાં તમારે કંઈ વિચારવાની જરૂર ના પડે. પણ એટલા લોંગ સાઇટેડ, એટલા બિગ હાર્ટેડ એન્ટરપ્રેન્યોર તમને ક્યાં મળે. તમને બીજા એક એક્ઝામ્પલ આપું. મારા એક ક્લાયન્ટ હતા, બહુ રિસ્પેક્ટેડ નેમ છે ઇન્ડસ્ટ્રીમાં, રિયલ એસ્ટેટમાં. તો રિયલ એસ્ટેટમાં કોરોના ટાઈમ હતો. કોરોના ટાઈમમાં 750નો ટાઉનશીપ બનાવ્યા. અને ટાઉનશીપ પછી છે ને, અમારે કોરોના ટાઈમમાં બહુ એડવર્ટાઇઝમેન્ટ કરી અને બહુ કેમ્પેન કરી, બહુ પ્રમોશન કરી અને બહુ એફર્ટ નાખ્યા, અને 500 ફ્લેટ વેચાઈ ગયા. અને આ ટાઈમે કોઈ ન વેચાતા નહીં, પણ આનો વેચાઈ ગયા. કારણ કે બહુ ટફ ટાઈમ હતો. બહુ ટફ ટાઈમ હતો, તો પણ અમારે વેચાઈ ગયા. તો આ એઝ એ રિચ્યુઅલ આ શું કર્યું કે અમને એક પાર્ટી રાખી કે ભાઈ બધા ફેમિલી જોડે આવજો અને આપણે ત્યાં સેલિબ્રેટ કરીએ. તો અમે બધા ગયા. અને એને ટિપિકલ હેબિટ હતી કે કોઈ દિવસ ક્રેડિટ ના લે. પોતે કે મેં કર્યું કોઈ દિવસ ના કહે. આ ગુજરાતી એન્ટરપ્રેન્યોરને બહુ ખાસિયત છે, ક્રેડિટ ના લે. એ બધાને ક્રેડિટ આપે કે તમારા માટે થયું, તમે રાત દિન ઊભા રહ્યા, તમે મહેનત કરી, બધાને એક કીધું. તો બહુ ઇન્ટરેસ્ટિંગ હતું, બહુ મોટિવેટિંગ હતું. જ્યારે હું નીકળતો હતો તો મને કીધું કે હવે 250 ફ્લેટ બાકી છે, તો તમે આપણે 15 દિવસ પછી મળીએ અને કેમ્પેન ક્રિએટ કરીએ. અને કેમ્પેન મળીએ આપણે, પછી કેમ્પેન લોન્ચ કરીએ. તો હું ગયો ઘરે કે 500 વેચાઈ નાખીએ એઝ અ વિક્ટોરિયસ થિંગ. અને પછી અમે ઓફિસમાં બેસી અને અમે 15 દિવસ પછી કેમ્પેન લઈને એને પાસે પ્રેઝન્ટેશન કરવા ગયા. તો જ્યારે પ્રેઝન્ટેશન કરવા ગયા ત્યાં, તો ઓબ્વિયસલી એક માર્કેટિંગવાળા એક કેમ્પેન તો એવું લાવશે જેમાં કહેશે કે ભાઈ તમે સૌથી સક્સેસફુલ ટાઉનશીપમાં ભાગીદાર બનો. તમે આવી જગ્યા પર મકાન ખરીદો જ્યાં એટલા ફેમિલીને અમે બસાવી નાખ્યા, 500 ફેમિલીને બસાવી નાખ્યા, તો તમે આના પાર્ટ કરો. તો મેં આ પ્રેઝન્ટ કરતો હતો. આના જે ઓનર હતો ને, એ પોઝ લીધું, એક્સપ્રેશન હતો જ નહીં. તો મેં ટિપિકલી એને તો હું ઓળખું છું કે એક્સપ્રેસ કરે, પણ એક્સપ્રેસ કર્યો નહીં. મેં પૂછ્યું કે શું થઈ ગયું, કંઈ ગલતી થઈ મારાથી? તો બોલતા નહીં, હવે માર્કેટિંગમાં નંબર આપવું હોય ને તો તમને 100માંથી 100 આપું, પણ આ કેમ્પેન મારા અસૂલના ખિલાફ છે. તો જ્યારે આ કીધું અસૂલના ખિલાફ છે, તો હું તો બહુ ક્યુરિયસ થઈ ગયો. તો મેં કીધું યાર આમાં શું ગલતી કરી? કંઈ ભૂલ થઈ ગઈ? બોલ્યા નહીં, કંઈ ભૂલી ગયા હોય. મેં કીધું સર તમે કહો ને આમાં શું ભૂલ થઈ? અને આમાં અસૂલની વાત ક્યાં થઈ? બોલે જો સંજયભાઈ, કોરોના ટાઈમે છે ને આપણે 500 વેચાયા,
पर बाजूवालाने 10 नहीं बचाया, 10 फ्लैट तक नहीं बचाया. બહુ મહેનત કરી. આ તો એવી વાત થઈ ગઈ જે હું 5 સ્ટારમાં ખાઉં છું અને મારા બાજુવાળાને રોટલી ના મળે. આ કમ્યુનિટીમાં રહીએ જ આપણે, કમ્યુનિટીમાં આ વિચારવું પડે. એને કહેતે આ હું વાત નથી કરતો, હું આ છે ને હું પ્રેક્ટિસ કરું છું. મને કોઈ ફ્રેન્ડ બોલાવે જે આવું સંપન્ન ના હોય જેવી રીતે હું સંપન્ન છું, એને મને હોટલમાં બોલાવે તો હું મારા ફેમિલીને કહી દઉં છું કે ત્યાં તમારે ઓર્ડર નહીં કરવાનું, ઓર્ડર એને કરવા દેજો. કેમ કે તમે ઓર્ડર કરશો તો તમે કાજુ ખોયા આ બધું કરશો જે કદાચ જે હોસ્ટ છે એ અફોર્ડ ના કરી શકે, તો એમ હ્યુમ્યુલેટિંગ લાગે. એને એ કહી ના શકે પણ એમ બહુ હ્યુમ્યુલેટિંગ લાગે. તો એને કરવા દો. તમારે ખાવું હોય તો મને નેક્સ્ટ દિન લઈ જાઉં, પણ આ દિવસે નહીં કરો. એના સમયે હું પૈસા નાખું તો પણ હ્યુમ્યુલેટિંગ લાગે. તો એવી રીતે આપણે કોઈ ફ્લેટને એવું એડવર્ટાઇઝમેન્ટ નહીં કરવાનું કે અમે બહુ સક્સેસફુલ છીએ અને તમે લઈ લો, આવી રીતે નહીં કરે. એટલા માટે એને બધું વેચાઈ જાય છે, એટલા માટે એને રિસ્પેક્ટ છે. કોમ્પિટિટરનું બી વિચારે છે કે એનું બી ખરાબ ના થાય, તો એને કોઈ કમી ના આવે. એ મોટા બની ગયા છે, મોટા છે અને મોટા ટર્નઓવર આવશે. તો આ મેં બહુ શીખ્યું કે આ કંઈક તો છે એમાં. થિંકિંગ જ અલગ છે. હા, થિંકિંગ અલગ છે. એ આ જે એન્ટરપ્રિન્યોર થિંકિંગ કર્યા છે એ મોટા બન્યા છે. આમાં એવું નહીં કે બધા આવું છે, પણ મેજોરિટી ઓફ ધેમ હુએવર આઈ મેટ અને મેં ઇન્ટરેક્ટ કર્યું એમાં નોટિસ કર્યું. એના એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત મેં તમને કહું. મારા જોડે 4 માણસો હોય, કદાચ 3 માણસો આ નોટિસ ના કર્યા હોય, તો મને બહુ ઇન્ટરેસ્ટ થાય છે આ નોટિસ કરવામાં કે આ બિઝનેસ તો બધું કરે છે, પણ આ માણસને મોટા કોણ બનાવે છે? શું વાત છે જે મોટા બની ગયા છે? પૈસા નાખો, પૈસા મળે એ તો તમને એફડીમાં મળે, મ્યુચ્યુઅલ ફંડમાં મળે, શેરમાં નાખો તો મળે, પણ આ બિઝનેસમાં કેવી રીતે બની ગયા? અને બીજી વાત, તમે ઇન્ટેલેક્ચ્યુઅલ હોય ને, તમે કંઈ વેલ્યુડેશન કરતા હોય તો એની રિસ્પેક્ટ બહુ કરે છે. એ હું મારા પોતાનું એક્ઝામ્પલ દઉં કે જ્યારે હું જતો હતો, મારે એક જ ટેન્શન હતું कि मैं ऐसा क्या वैल्यू दूँ उनको जो उनको नहीं पता है या उनके पास नहीं है. द डे यू गिव वैल्यू, द डे यू add value to their business, they will respect you to their core. If I can add, there is 2 saying जो गुजराती एंड पर्टिकुलर अहमदाबादी कहते हैं ना कि આપણા માટે શું. પીપલ મેં થિંક ઇટ એઝ એ ફની, મતલબ લોકોને લાગે કે આ મજાકની વાત છે, પણ આ મજાકની વાત નહીં, આ તમારે શીખવાડવાની વાત છે કે તમે જ્યારે આ પ્રૂવ કરી શકો કે આપણે તમારા માટે શું. હું તમને પિચ કરું છું, હું તમને બિઝનેસ પ્રપોઝલ આપું છું, બટ તમે કોર લાઈન આ બતાવો ને કે તમે મને જોડે જોડાવશો તો તમારા માટે આ થશે, તમારા માટે શું જવાબ હું આપીશ. જ્યારે તમે જવાબ આપશો, જ્યારે તમે એની બિઝનેસ એન્ટરપ્રિન્યોર વિલ થિંક લાઈક દેટ ના, કે હું તમારી જોડે જોડાવું તો મને શું ફાયદો થાય. એમાં ખરાબ વાત નહીં, પણ તમને શીખવાડી દે. અને તમે દરરોજ આ વિચારો ને કે આ પ્રેઝન્ટેશન કરું, આમાં હું એન્ટરપ્રિન્યોર બતાવું કે તમારા માટે આ શું, તમારા માટે શું બેનિફિટ થશે. એને ગુજરાતી એન્ટરપ્રિન્યોર બહુ ડાઉન ટુ અર્થ હોય છે, ગ્રાઉન્ડેડ હોય છે. એના કંઈ ફરક નહીં પડતી તમે ક્યાંથી આવ્યા છો, લંડનથી, અમેરિકાથી તમે કેટલા મોટી કંપનીને સેવા કર્યા હોય એ વધારે ફરક ના પડે, પણ તમે આ જવાબ આપો ને કે તમારા જોડાવથી તમને શું ફરક પડે, આપણે માટે શું, તો થઈ જશે તમારું કામ. દેન દે વિલ સ્ટાર્ટ રિસ્પેક્ટિંગ ઇટ. એન્ડ દેટ ઇઝ અ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ફોર એની ગુજરાત એન્ટરપ્રિન્યોર એન્ડ દે હેવ ટોટ અસ. બાકી તમને સાંભળશે પણ તમારે થોડે જોડાવશે નહીં. एंड देयर इज नथिंग बैड, इट्स वेरी इंटरेस्टिंग. एंड दैट हैज़ टॉट मी ना, मेरे को तो यहाँ तक वही चीज़ लेके आया है कि आपको जब भी प्रेजेंटेशन, आप ये सोचो यार कि मैं प्रेजेंटेशन कर रहा हूँ, उनको बेनिफिट क्या होने वाला है. सही है. એને શું બેનિફિટ મળશે. ઇફ દેર ઇઝ નો બેનિફિટ દેન આઈ એમ ટોકિંગ નથિંગ એલ્સ. એન્ડ હી વોન્ટ્સ દેટ. मतलब वो जो एंटरप्रेन्योर उसको चाहिए कि તમારા મારા માટે શું યાર બતાવો, है ना. એને બિઝનેસ ઓરિએન્ટેડ હોય યાર. એ સોશિયલ લાઈફ મેં, પર્સનલ લાઈફ મેં એ તમને સાંભળ્યા હોય કે આ તમને પૂછશે ઓર બીજું શું ચાલે છે, બીજું શું ચાલે છે મીન્સ માર્કેટમાં શું ચાલે છે, તમારું બિઝનેસમાં શું ચાલે છે, એના મિનિંગ આ હોય. ઘરમાં શું ચાલે છે એને કંઈ લેવા દેવા નહીં, પણ બીજું શું ચાલે છે કે ભાઈ તમારું ડાઉન ચાલે છે કે જ્યાં ઇન્વેરેબલી તેમના જોડે વાત કરશે. આવું વેરી ઇન્ટરેસ્ટિંગ કે બિઝનેસ એ ખરેખર ઇન્ટરેસ્ટિંગ છે. એવું નથી, કોઈ પણ જે જોબ કરતા હોય કે બીજું એક માઇન્ડસેટ તો હોય જ કે
નોર્મલી વાતચીત શરૂ કરવા એક અનનોન માણસ છે એની સાથે વાતચીત શરૂ કરવાની એક રીત જ એવી છે કે હમણાં માર્કેટ બહુ ઠંડુ છે, હા. ત્યાંથી વાત પોઈન્ટ મૂકે, શરૂ કરે. અને બીજું શું ચાલે, બીજું બીજું શું ચાલે છે? હા, તમે લગ્નમાં મળો, એક ભાઈ બીજાથી મળશે ઓર બીજું શું ચાલે છે, તો એ બિઝનેસની વાત કરશે. એન્ડ દેર ઇઝ નથિંગ બેડ, હે ના? તો દેર ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ આસ્પેક્ટ ઓફ અ વેરી સક્સેસફુલ ઓર એ નોર્મલ બિઝનેસ કમ્યુનિટી કોલ્ડ ગુજરાતી બિઝનેસ પીપલ. સાચી વાત છે.